હર હર મહાદેવ। તો સ્વાગત છે તમારું નવા વ્લોગમાં। અને આજ છે જો કે શનિવાર, એટલે ચાહત બેને જો કે સ્કૂલે છૂટવાનો ટાઈમ તો રેગ્યુલર જ છે 11:15 વાગ્યાનો। તો 10:30 થવા એવા છે, ઘરકામ કરી નવરા થઈ ગયા છીએ ને હમણાં ત્યાં તો એને તેડવા જવાનો ટાઈમ થશે। અને આજે દળવા જવાનું છે, પિયર જવાનું છે આપણે। જોકે રજા નથી કઈ ચાહતને, કાલ રવિવાર છે એટલે અત્યારે બપોરે નીકળશું અમે જમીને 1-1:30 વાગે, અને કાલે પાછા રવિવાર બપોર પછી રિટર્ન થઈ જશું। તો હવે રસોઈ પાણી બનાવવાના છે આપણે, દાળ ભાત ને આજ કરવું છે, શનિવાર છે એટલે। તો નીચે જાવ, દાળ ભાત ને બનાવવાના આપણે શરૂ કરી દઈએ। અમારી મમ્મી જો કે થોડુંક બાફવાનું ચણાનું શાક કરવાનું છે એટલે બાફી નાખ્યા છે, દાળ ભાત એ લગભગ મૂકી દીધા છે એમણે। અને હવે રસોઈ કરી અને પછી તૈયારી જો કે અડધી મેં કરી છે, બેગ ભરી લીધી છે થોડી ઘણી, ચાહતના કપડાં બી કાઢ્યા છે અને એના હજી નાઇટ ડ્રેસને એવું ભરવાનું છે। તો હવે થોડીક વારમાં એ બેનને તેડવા જવાનું થશે ને પછી જમી કરવીને જઈએ। ચાહત બેન સ્કૂલેથી આવી ગયા છે અને ફટાફટ તો કપડાં બદલી લીધા છે અને મારી બધી વાત ફટાફટ માને છે। એનું કારણ છે મામાને ઘરે જવાનું છે ઈ, એટલે જો જમવાનું કીધું ને કે આજે આટલી બધી વસ્તુ જમવાની છે તો જમવામાં હા પાડી દીધી છે। અને કપડે ફટાફટ બદલી લીધા હે, અત્યારે નાઇટ ડ્રેસ પહેરાવી દીધો હે કેમ કે હજી આવ્યા જ છે સ્કૂલેથી એટલે ફ્રેશ થઈ ગયા હે। કા કાલે રજા ને, તારે આવું છે મામાને ઘરે? ના થવું? આવું છે, ઓકે। અને જમવામાં જો આજે છે આપણે ચણાનું શાક બનાવ્યું છે, દાળ ભાત છે, રોટલી, ચોખાની વેફર છે, ગોળ છે ને છાશ, એટલું મેનુ છે ચાહતબેનને જમવા માટે। તો હવે જમવાની શરૂઆત કરી દઈએ। અમારે ચાહત લોક કરવા માંડી છે ને હવે જો રેડી થઈ ગયા છીએ ને જવું છે મામાને ઘરે। આમ તો જો કે બસમાં જવાનું એક્સાઇટમેન્ટ હતું, પણ વિશાલે આવવાના છે ને થોડુંક ગાડી રિપેર કરાવવાની છે એટલે એટલા માટે ઈ આવે છે એટલે ગાડી લઈને જાય છે। નહીં તો ચાહતને તો બસમાં જવાની થોડીક ઈચ્છા હતી। કા હવે રેડી થઈ ગયા છે, થોડુંક વાતાવરણ પાછું વરસાદ આવે એવું થઈ ગયું છે અને હવે નીકળવું છે હમણાં। નીકળી ગયા છીએ ગામડે જવા માટે। સાહેબ ગોઠવાઈ ગયા ડ્રાઇવિંગ સીટ ઉપર। હું ક્યારેક સાહેબ કહું તો અમારે ચાહત શીખી ગઈ છે સાહેબ। અને જો કે વાદળ છાયું વાતાવરણ છે એટલે આમ મજા આવે એવું છે। કાના એમ કર મને શાંતિથી બેસવા, તો વાદળા થઈ ગયા છે। સરસ, આમ હવે તો બધું જોઈને ગ્રીન ગ્રીન થઈ ગયું છે, મસ્ત મજાનું સરસ એકદમ લીલાછમ વાતાવરણ આપણે દેખાય। ઝાડવા અને આજુબાજુ ઘાસ ઉગ્યું છે, બધું આમ મસ્ત હરિયાળી ચારે બાજુ છે। હવે જો કે બધી સારા વરસાદ થઈ ગયા છે એટલે વાંધો નથી આવે એમ, અને આગળ ક્યાંક આમ વરસાદ હોય એવું લાગે છે જો કે દૂર દૂર। આજીમાં ઘણું બધું પાણી આવી ગયું છે, પણ આપણે અત્યારે આજીની સામેની સાઈડ છે એટલે દેખાય છે નહીં બહુ। રસ્તામાં આપણે એક જગ્યાએ દર્શન કરવા આવી ગયા છીએ, માતાજીને આપણે રંગુમાનું મંદિર છે। અને કીધું અહીંયા રસ્તામાં જ છે તો આપણે દર્શન કરતા જઈએ માતાજીએ। માતાજી
રંગૂન માતાજી હા જોગો અહીંયા પાછળ એમ તો જગ્યા બહુ જ મોટી છે, પાછળ ગૌશાળા ને એવું બધું છે, પણ અત્યારે આપણી પાસે ટાઈમ નથી એટલે નથી જવાનું. અહીંયા હવે પાછા ઘર બાજુ નીકળી જાય જવા માટે. એ મસ્ત આ વડલો છે, વર્ષો જૂનો, ઘંટ કેવડો બધું બાંધ્યો છે એની સાથે. ને અહીંયા ભોળાનાથનું મંદિર છે, અને આપણે રવિવારે ને મસ્ત જગ્યા બહુ જ મોટી છે. ગૌશાળા છે એટલે પાછળ ઘાસચારો ને બધું ત્યાં રાખેલું છે. અને અહીંયા આપણે રવિવારે આવીએ ને તો અહીંયા માણસો ન સમાતા હોય, એટલો અહીંયા તાવાની માનતાવાળા લોકો હોય. અહીંયા પાછળ જો રસોડા જેવું બનાવ્યો છે વિભાગ છાપરાવાળા, ચૂલા ઘણા બધા છે, એટલે જે લોકોને માનતા ને એવું હોય બધું ત્યાં રસોઈ બનાવી શકે. બહુ સુંદર શિવલિંગ છે, અને મહાદેવની કૃપા છે કે જે દિવસે કદાચ હું દર્શન કરવા મંદિર ન ગઈ હોય ને તોય મને ગમે ત્યારે પણ આખા દિવસમાં ગમે ત્યારે મહાદેવના દર્શનનો લાવો મળી જ જાય. બહુ મસ્ત જગ્યા છે. ચાહત ને એકલા તો કઈ રહેવાનું હોય જ નહીં, અને તમારે આ વાંધો પહેલેથી જ રહ્યો છે. જગ્યા બહુ મોટી છે. ઓલી સાઈડ પાછળ હિંચકા ને એવું છે, ઝાડવાય બહુ સરસ છે. અમે એક જગ્યાએ બ્રેક લીધો છે સોડા પીવા માટેનો. ચાહત જો ચડી ગઈ છે ઉપર અને રાહ જોવે. એને તો આ કલરફુલ જે કોલ્ડ ડ્રિંકની બોટલો છે એ જોઈને જ એને મન થાય છે, અને પાછળ જે ચોકલેટની બરણીઓ છે ને એ જોઈને એમ થાય છે કે આ હા હા એકાદ બે મને મળી જાય થારું. એ ચેકિંગ કરે છે એ કે આ પીવી છે, એટલા માટે માથાકૂટ હાલે છે બાપ દીકરીને બેયને સોડા પીવા માટેની. લીંબુ સોડા આવી ગઈ છે આપણી. તારે પીવી છે કાના? ચાહત બેનને પીવડાવી દઈ, હું પી લઉં. બાપ દીકરીએ બે 5-5 રૂપિયા વાળા બાલાજીના વટાણાની કોથળીઓ લીધી છે અને બે ભાગ પાડ નાખ્યા છે, બેની એક એક. ચાહત સામું જતો પણ ચાહત એવું કર્યું કે પપ્પાએ ખાવા માટે ખોલાવી છે ને કોથળી, એટલે કે હવે એમાંથી હું પેલા ખાઈ લઉં, મારી મૂકી દઉં છું કે જેથી કરીને એની બચી રહે. અને સાહેબ અમારે હજી ઘરેથી ખાઈને નીકળ્યા છીએ અમે. જો કે હું જ્યારે સાહેબ કહું ત્યારે અમારે ચાહતને બોલવું જ પડે આ વાત. હજી ઘરેથી ખાઈને નીકળ્યા ને તોય ખાવાનું ચાલુ કરી દીધું હે. ભૂખ લાગી ગઈ છે એને.
બાઉન્ડ્રી આવતા ત્યાંથી ગોંડલ ચોકડી જે પડે ત્યાં, અને અમારે પપ્પા તેડવા માટે આવી ગયા છે અમને અહીંયા. જો નાના જોઈ બેન તો થઈ ગયા ખુશ અને બેસી ગયા છે. આ જે રોડ જઈ છે ને ગોંડલ જવા માટેનો રસ્તો છે, અને આ છે આટકોટ જસદણ ભાવનગર માટેનો. વિશાલને ગાડી રિપેર કરવાની છે એટલે ઈ જાય છે રિપેર કરાવવા માટે. અને અહીંયા એમ તો બહુ વિકસિત થઈ ગયું છે હવે તો. આ જે ત્રાસીઓ મીન્સ કે ત્રિકોણ જે છે ને એ આપણે આ બાજુ થઈ વાહી રાજકોટથી, અને પાછળ જો અહીંયા હોટલના અને ઘણું બધું હવે તો બની ગયું છે. અહીંયા કંઈક કામકાજ ચાલુ છે નવી દુકાનોના. પાછળ જે દેખાય છે ને ગ્રે કલરમાં એ છે પ્રાઇમ્સની નમકીન માટેની ફેક્ટરી છે. આમ દૂર સ્કૂલ છે. એટલે હવે આ બાજુના જે રૂટ છે ને એ બહુ બધા ડેવલપ થઈ ગયા છે. અને હવે ચાલો ફટાફટ ઘરે જતા રહીએ. હજી તો 2:30 વાગ્યા છે, 2:45 થયા છે. અને બેન જો મસ્ત ગોઠવાઈ ગયા છે. એને તીજ આગળ જ બેસવું હતું, એક્સાઇટમેન્ટ હતું એટલા માટે. કા જવું છે ને? ચાલો જઈએ. ફાઇનલી આપણે ઘરના દરવાજે પહોંચી ગયા છીએ. અને જોઈજો મમ્મીનું એક્સાઇટમેન્ટ મારા હો. જો ચાહત બેનને જ પણ જો એ નાની કરતા એને જાજો એક્સાઇટમેન્ટ છે. જો મારે હિતુ એ તો હોમવર્ક મને લાગે આના ઉપર કરી નાખ્યું લાગે છે. નાનીમાં એના હિલાવે દરવાજો ખોલવા માટે. અને ચાહત બેન અમારે એક્સાઇટેડ છે નાનીને મળવા માટે. જો હાલો એનું પેટ આવ્યું હો. હાલો તમે બે આગળ હાલો, ત્યારે અમે અંદર આવી. હવે નાનીમાં ખબર હતી કે આમ આવવાના છે એટલે તો એ આમ એક્સાઇટેડ તો રહેવાના જ હતા. કા ચાલો ફાઇનલી ઘરે આવી ગયા છે. ભોળાનાથને પગે લાગી લઈ. હર હર મહાદેવ. મારો બગીચો સરસ થઈ ગયો છે અને બિલ્લી મસ્ત પોળી ગયું છે. મારી ચાહતે તો સ્કૂલેથી છૂટે ને તો ટીચરને એમ કહી દીધું કે આજ મારે મારા મામાના ઘર જવાનું છે. એ તો હમણાં એની જે વસ્તુ અહીંયા પડી રહી છે ને એ બધી સંશોધનમાં છે. શું જોઈએ તારે? જો ગયા વખતે અમે આવ્યા હતા ને વેકેશન કરવા ત્યારે આ ખુરશી લીધી હતી બેને, અને આ એની મામી લઈ આવ્યા હતા રમકડું એના માટે. અને આ પ્લેટ તો હું જોબ કરતી ને એ વખતની છે. આ પ્લેટ ત્યારની છે. ચાલો નાની માં ખુશ અને ચાહત બેન ખુશ. હવે એના પ્રશ્નો શરૂ થઈ જશે બધા પૂછવાનું. લઈ જવાની હે તો આપણે તો ઘરે બે છે આવી પ્લેટ. ચાલો તો હવે આપણે બેસી જાય, થોડોક રેસ્ટ કરી લઈ. આવીને આરામ થોડોક કર્યો છે
અને લાઈટ વહી ગઈ છે. હવે ચાહત બેન બેસી ગયા છે નાસ્તો કરવા માટે, કારણ કે એને બાપ દીકરીને કઈને ખાવાનું વધારે હોય એટલા માટે. જો અહીંયા ચા ટોસ ખાવા બેસી ગયા છે. નથી વેર્યું ને? ઓકે, નાને ચા પાણી પી લીધા છે અને નાની જો હવે ચા પાણી પીવે છે. અને માખીનો ત્રાસ બહુ થયેલ છે. લાઈટ વહી ગઈ એટલે ગરમી બહુ છે. અમારે જો હિતુ ઉઠીને આવી ગયો છે. હિતુ આજ કેમ વેલો? શનિવાર છે એટલે હે હજી નિંદ્રાના મૂડમાં છે અમારે હિતુભાઈ. ઊંઘ આવે છે? હા ના, બોલવામાં આવશે નહીં. ચાલો હું થોડોક કંઈક નાસ્તો ને એવું કરી લઉં. હા હાલો, અહીંયા બેસજો. તમારે ચાહત બેન આવીને ગેસ રમકડા કરતા તે નાનીને, એટલે જો એ તૈયાર રાખ્યા હતા તે હવે બે રમવા માંડ્યા છે. મારે ગોલું ઉઠી ગયો હે. ગોલુંનું રિયલ નેમ તો તે જ છે, પણ અમે એનું નામ ગોલું પાડી દીધું છે. કા ગોલું? ગોલું સ્કૂલે જાસ? બાલ મંદિર જાસ ભણવા જાસ ને? બહુ રડવું આવ્યું કા? બહુ રડવું આવે છે ને ભણવા જતા. રોવાય કોઈ દિવસ ચાહત? ચાહત ન રોવે કા? હવે ગોલું નહીં રોવે? નહીં રો ને? હું આ કે ના કઈ પણ કેવા માંગતો નથી. એટલે હવે એ બે ભાઈ બેને જો રમવાનું ચાલુ કરી દીધું છે. બાળકો નાસ્તા પાણી ચાલુ રાખે છે ખાવાના. અને હવે જો અમારે ભાભી ગોઠવાઈ ગયા છે. ભજીયા બનાવવાનું કહી દીધું છે વિશાલે કે ભજીયા ખાવા છે. પેલા શાક ચાપડીની વાત થઈ હતી, પાછું ફોન કરીને કીધું કે શાક ચાપડી બંધ રાખો અને ભજીયા બનાવો. એટલે હવે ભજીયા કરવાના છે. એટલે હવે થોડીક ધીમે ધીમે એની તૈયારી ચાલુ કરી છે અમે સુધારવાની. તો આપણે જો આ બનાવવાના છે કડકડિયા મરચાના. અને અહીંયા આપણે મેથીનું તૈયાર થઈ ગયું છે. મારી મમ્મી બટાકાની ઓલી ચિપ્સ પાડે છે બાળકો માટે કરવા માટે. ને આપણે હવે ભાભી ભજીયા પાડવા માંડી ગયા. જમવાનો ટાઈમ થતો આવે છે. તો હવે આપણે ભજીયા ટેસ્ટિંગ માટે પેલા 4-5 પાડીને જોઈ લીધા છે અને હવે બનવા માંડ્યા છે. અને જો આ બટાકાને કાતરીને પેલા કર્યા છે. છોકરાઓ ભૂખ્યા થયા છે એટલે પેલા એને હવે હું ખવડાવવા બેસાડી દઉં લાઈન, એટલે એ ખાતા થાય. પછી મોટાને જમવા બેસાડવાના છે. તો ફાઇનલી ભજીયાનું કામકાજ પૂરું થઈ ગયું છે કરવાનું. હવે અમારે ભજીયાના એક્સપર્ટ જમવા બેઠા છે. અને મારા મમ્મીની બી સાસુઓ બે છેલ્લે રહ્યા હતા જમવા, એટલે અમે બધા જમી લીધું છે. અને લાઇટ વહી ગઈ છે. ચિલ્લર પાર્ટીની બધા જમ ફળી આમ બેઠા છે, પણ બધા કન્ફ્યુઝ થઈ ગયા છે કેમ કે લાઇટ વહી ગઈ છે. એટલે હા, એ તમારે ખાવા ટાણે જવા હાલ થી આવો. બાકી લાઇટ વહી ગઈ દીકુ. હાલો, છાઈસ પીવા માટે આવ્યા છે ગોલુભાઈ અમારે. તો આજના વિડીયો માટે આટલું. અને વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને ફરીવાર મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી મહાદેવ હર.